સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ચલાવવામાં આવતી સસ્તા અનાજની યોજનાનો લાભ હવે માત્ર ખરેખર જરૂરિયાતમંદોને જ મળે તે દિશામાં સુરત જિલ્લા વહીવટીતંત્રએ મક્કમ પગલાં ભર્યા છે। જ્યાં સુરતમાં પણ ગેરલાયક એવા 12,916 રેશન કાર્ડ સિસ્ટમમાંથી રદ કરી દેવાયા। ઇન્કમ ટેક્સ અને જીએસટી ભરનારા શંકાસ્પદ લાભાર્થીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। 31 ડિસેમ્બર સુધીમાં ડેટાબેઝ ક્લિયર કરવાની કામગીરી પૂર્ણ થઈ અને સસ્તા અનાજની જરૂરિયાત ન ધરાવનારા 12,916 લોકોના રાશન કાર્ડ સિસ્ટમમાંથી રદ કરી દેવામાં આવ્યા। કેન્દ્ર સરકાર તરફથી 3 લાખ લોકોનો ડેટા સુરત પુરવઠા અધિકારીને આપવામાં આવ્યો હતો અને આ ડેટા વેરીફાઈ બાદ 12,916 લોકો એવા હતા કે જેમને સસ્તા અનાજની જરૂરિયાત પણ ન હતી। શહેરમાં અને ગ્રામ્યમાં અંદાજિત 4 લાખ રેશન કાર્ડ ધારકો જે છે 4 લાખ પરિવારો નોંધાયેલા છે અને એમાંથી લગભગ અરાઉન્ડ 17 લાખની આસપાસ લોકો જે અનાજ છે અત્યારે લઈ રહ્યા છે। ભારત સરકાર દ્વારા અમને ડેટા શેર કરવામાં આવ્યો હતો કે જે સસ્પેક્ટેડ બેનિફિશિયરી તરીકે આઈડેન્ટિફાઈ થયા છે, જેમાં કોઈ ઇન્કમ ટેક્સ ભરતું હોય કદાચ અથવા તો અન્ય કોઈ ક્રાઇટેરિયામાં સસ્પેક્ટેડ એમને માલુમ પડ્યો હોય તો વી હેવ વેરીફાઈડ ધોઝ ડેટા અને એમાં એક નોટિસ ઇસ્યુ કરીને અમે એમનો એક ખુલાસો મેળવ્યો હતો અને એમાંથી જો વ્યક્તિ ખરેખર અનાજ લેવા માટે એલિજિબલ ન હોય તેવા કિસ્સામાં અમારે 31/12/2025 સુધીમાં એમને રિમૂવ પણ કરવાના હતા। તો એ પૈકી અમે સુરત જિલ્લામાં 12,916 લોકોને અત્યારે ડેટાબેઝમાંથી અમે રિમૂવ કરેલા છે। સુરત શહેરની અંદર 4 લાખ જેટલા પરિવારના 17 લાખ જેટલા લોકો છે તે રાશન કાર્ડનું અનાજ મેળવી રહ્યા છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વે અનુસાર કેન્દ્ર સરકારના ધ્યાને આવ્યું હતું કે સુરતમાં શંકાસ્પદ 3 લાખ જેટલા લોકો છે તેઓ જે છે તે તેમને અનાજની જરૂરિયાત ન હોવા છતાં પણ રાશન કાર્ડનું અનાજ છે તેઓ મેળવી રહ્યા છે અને કેન્દ્ર સરકારને શંકા હતી કે આ જે 3 લાખ લોકો છે તેમને અનાજની જરૂરિયાત નથી। ત્યારે આ બાબતે સુરતના પુરવઠા અધિકારીને 3 લાખ શંકાસ્પદ લોકોનો જે ડેટા આપવામાં આવ્યો હતો તેમાંથી સુરતના પુરવઠા અધિકારી દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારમાં આ બાબતેની તપાસ છે હાથ ધરવામાં આવી હતી અને 3 લાખ રેશન કાર્ડના જે ડેટા આવ્યા હતા કેન્દ્ર સરકાર તરફથી તેની તપાસ કરતા સામે આવ્યું હતું કે 12,916 જેટલા રેશન કાર્ડ ધારકો એવા છે કે જેમને અનાજની જરૂરિયાત નથી અને તેમને અનાજની જરૂરિયાત ન હોવા છતાં પણ તેઓ સરકારી અનાજ છે તે લઈ રહ્યા છે। તેથી આ 12,916 જેટલા રેશન કાર્ડ ધારકોનું સરકારી અનાજ છે તે બંધ કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે અધિકારી જે પુરવઠા વિભાગના છે તેમને પણ લોકોને અપીલ કરી છે જો જેમને પણ જરૂરિયાત ન હોય તેમને સરકારી અનાજ લેવું નહીં, સ્વેચ્છાએ પોતાનું રાશન કાર્ડ છે તે બંધ કરાવવું જોઈએ। મહત્વની વાત એ પણ છે કે NFSA હેઠળ જે લોકો જે છે તે ગરીબી રેખા હેઠળ નથી આવતા તેઓ પણ અનાજ લઈ રહ્યા હતા। જોકે કેટલાક લોકોના ઘરમાં જે કાર જેવી વૈભવી સુવિધા હોવાનું પણ સામે આવ્યું હતું। આ ઉપરાંત કેટલાક લોકો છે તેમને ગામમાં જે મોટા પ્રમાણમાં જમીન હતી, સુરતમાં મોટા પાયે મકાનો હોવાનું પણ એક સામે આવ્યું છે। આ ઉપરાંત કોઈ વ્યક્તિ છે તે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ધારક હોવાનું પણ સામે આવ્યું છે। બીજી તરફ જે લોકોની જે પગારની મર્યાદા હોય છે તે પણ વધારે હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કે સરકારનો જે નિયમ છે તેની કરતાં વધારે આવક મેળવતા હતા છતાં પણ સરકારી અનાજ લેતા હોવાનું પણ આ જે લોકો છે તે સામે આવ્યા છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે કે જે કેવાયસી જ્યારે જે કરવાનું હોય છે તે સમયસર કેટલાક લોકોએ કરાવ્યું નથી અને પોતાની વૈભવી સુવિધાઓ સામે આવી જશે તેવા ડરથી કેટલાક લોકોએ કેવાયસી ન થતા તેમના પણ રેશન કાર્ડ બંધ થયા હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કે જે લોકોને ખરેખર સરકારી અનાજની જરૂરિયાત ન હતી, ગરીબો જે અનાજ લઈ રહ્યા હતા તેની જરૂરિયાત ન હોવા છતાં પણ તેઓ અનાજ લઈ રહ્યા હતા તેવા 12,000 કરતાં જે વધારે રાશન કાર્ડ છે તે બંધ કરવામાં આવે છે। 12,916 જેટલા રાશન કાર્ડ બંધ કરવામાં આવે છે અને કેન્દ્ર સરકાર તરફથી 3 લાખ જેટલો શંકાસ્પદ ડેટા અપાયો હતો તેના સર્વે બાદ 12,916 લોકોના રાશન કાર્ડનું અનાજ છે બંધ થયું હોવાની વિગતો સામે આવી છે અને અધિકારી પણ સ્પષ્ટપણે કહ્યું છે કે જે લોકોને અનાજની જરૂરિયાત નથી એટલે કે ગરીબી રેખા હેઠળ જે લોકો નથી આવતા તેમને આ અનાજ ન લેવું જોઈએ તેવી પણ અધિકારી દ્વારા અપીલ કરાઈ છે। કેમેરા પર્સન કેસી વઘા સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત।